વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર કેવી રીતે મેળવાય તેના રિલેટેડ આપણે ડિસ્કશન કર્યું. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, જેઈ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ, એટલે ટોપિકને આપણે ધ્યાનથી લર્ન કરવાનું. બીજી વસ્તુ કે એ જે લાસ્ટ 2 લેક્ચર હતા તો તેમાંથી મેં તમને 2 કે 3 ઉદાહરણ લઈને પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે શોધાય અને અણુસૂત્ર કેવી રીતે શોધાય તેની માહિતી આપી. પરંતુ એટલા 2 કે 3 ઉદાહરણ એ ટૉપિકને મજબૂત બનાવવા માટે સફિશિયન્ટ નથી. તો એટલા માટે મેં તમને પ્રેક્ટિસ માટે ને બીજા 3 એક્ઝામ્પલ આપેલા હતા, તો તે પણ તમારે સોલ્વ કરવાના. તેના આન્સર તમારે આવી જ ગયા હશે. ધેટ આઈ એમ એક્સપેક્ટ ફ્રોમ યુ પીપલ. બીજું વધારે પ્રેક્ટિસ કરવા માટે આપણી પાસે જે રેફરન્સ બુક હોય તો તે રેફરન્સ બુકમાં એના રિલેટેડ એમસીક્યુ ઓલરેડી આપેલા છે, તો તે એમસીક્યુ સોલ્વ કરવાના. બિકોઝ એ ટૉપિક એવો છે કે જ્યાં સુધી તમે એની પ્રેક્ટિસ નહીં કરશો ત્યાં સુધી તમારો એ ટૉપિક પાવરફુલ નહીં બને. તો એ ટૉપિકને પાવરફુલ બનાવવા માટે યુ હેવ ટુ સોલ્વ ઈચ એન્ડ એવરી એમસીક્યુ બેઝ અપોન ધેટ ટૉપિક. તો તમારો એ ટૉપિક એકદમ ફંડામેન્ટલી સ્ટ્રોંગ થઈ જશે. હવે આજે આપણે નવો ટૉપિક સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે. ધેટ ઇઝ ટૉપિક નંબર 1.10, સ્ટોઇક્યોમેટ્રી એન્ડ કેલ્ક્યુલેશન બેઝ અપોન સ્ટોઇક્યોમેટ્રી. સ્ટોઇક્યોમેટ્રી એટલે શું? જેને તત્વયોગમિતિ કહેવાય. ટૉપિક નંબર 1.10 શું છે? તત્વયોગમિતિ અને તત્વયોગમિતિને લગતી ગણતરીઓ છે. હવે ટૉપિક નંબર 1.10 એવો છે કે જ્યાં સુધી આપણું 12મું ધોરણ કમ્પ્લીટ નહીં થાય અને કોમ્પિટિટિવની એક્ઝામ ઓવર નહીં થાય ત્યાં સુધી આ ટૉપિક આપણને કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ રીતે આપણને હેલ્પફુલ થશે. તો ટૉપિકને આપણે ફંડામેન્ટલી સોલ્વ કરીએ. તો તત્વયોગમિતિ એટલે શું અને તત્વયોગમિતિમાં કયા પ્રકારના કેલ્ક્યુલેશનનો સમાવેશ કરવામાં આવે? તો પહેલાં તો આપણે તત્વયોગમિતિ સ્ટોઇક્યોમેટ્રી એટલે શું તે જાણવું જરૂરી બને. ટોપિક નંબર 1 કે કોઈ પણ રાસાયણિક ફેરફાર થાય તો તેને જો સાંકેતિક રીતે રજૂ કરવું હોય તો તે રાસાયણિક ફેરફારને સાંકેતિક રીતે રજૂ કરવાની જે મેથડ છે તેને રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ કહેવાય. સ્ટેટમેન્ટ જોતાં આપણને ખબર નહીં પડે, પણ એનું ઉદાહરણ જોઈએ તો ખબર પડે કે હિયર આઈ હેવ મેન્શન વન એક્ઝામ્પલ કે કાર્બન છે તેનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ધીસ ઇઝ વન પ્રોસેસ. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે મારે એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવું હોય, સાંકેતિક નિરૂપણ કરવું હોય તો ફર્સ્ટ આઈ વિલ રાઇટ સાઇન ઓફ કાર્બન કે જે સોલિડ સ્ટેટમાં છે, પ્લસ ઓક્સિજન જે વાયુ સ્વરૂપમાં છે, અને સોલિડ સ્વરૂપના કાર્બનની વાયુ સ્વરૂપના ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મળે છે. તો આમ રીતે C+O2Q ધેટ ઇઝ ધ ગ્રાફિકલ ઓર સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ પર્ટિક્યુલર કેમિકલ ઇક્વેશન. એટલે આ જે રાસાયણિક પ્રક્રિયાનું જે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે તેને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા સમીકરણ. તો પહેલાં તો આપણને કેમિકલ ઇક્વેશન શું છે તે ખબર પડવી જોઈએ. તો કેમિકલ ઇક્વેશન જેને જ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ કહેવાય. અને કેમિકલ ઇક્વેશન ઓર રાસાયણિક પ્રક્રિયા સમીકરણ એટલે શું? તો કોઈ પણ રાસાયણિક ફેરફારને સાંકેતિક રીતે રજૂ કરવાના તબક્કાને શું કહેવાય? કેમિકલ ઇક્વેશન કહેવાય. એટલે એ કેમિકલ ઇક્વેશન જોતાં આપણને કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તે ખબર પડે કે આ ઇક્વેશન જોઈને હું એમ કહી શકું કે કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હિયર આઈ શુડ મેન્શન ડેલ્ટા સાઇન. તો એને રાસાયણિક પ્રક્રિયા સમીકરણ કહેવાય. હવે સેકન્ડ આપણે અગાડી લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ ને લો ઓફ કન્ઝર્વેશન ઓફ મેટર જોયું તેમ, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો તેમાં પરમાણુનું સર્જન કે વિનાશ થતું નથી. માત્ર ધેર ઇઝ અ એક્સચેન્જ ઓફ ધ એટમ્સ, એટલે કે માત્ર પરમાણુઓની ફેરગોઠવણી થાય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન POAC જેને પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશનનું પાલન કરવામાં આવે છે. એટલે શું? તો કોઈ બી રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા પરમાણુનું સર્જન નથી થતું કે કોઈ પરમાણુનું વિનાશ પણ નથી થતું, પરંતુ જસ્ટ પરમાણુઓની શું થાય છે? ફેરબદલી થાય છે, ફેરગોઠવણી થાય છે. જો આપણે વેરી વેલ નોન એક્ઝામ્પલ જોઈએ તો સિલ્વર નાઇટ્રેટ જેનું સૂત્ર છે AgNO3 ના સોડિયમ ક્લોરાઇડ NaCl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ અને સોડિયમ નાઇટ્રેટનું જલીય દ્રાવણ બને છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે.
હવે અહીંયા જો, અહીંયા સિલ્વર એ નાઇટ્રેટ આયન NO3 માઇનસ આયન સાથે જોડાયેલો છે, જ્યારે અહીંયા સિલ્વર એ ક્લોરાઇડ આયન સાથે જોડાયેલો છે. અહીંયા સોડિયમ આયન એ ક્લોરાઇડ આયન સાથે જોડાયેલો છે, જ્યારે અહીંયા સોડિયમ આયન એ નાઇટ્રેટ આયન સાથે જોડાયેલો છે. એટલે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થયું? જસ્ટ પરમાણુઓની ફેરબદલી થઈ કે અહીંયા સિલ્વર NO3 સાથે છે તો અહીંયા સિલ્વર Cl સાથે છે, અહીંયા સોડિયમ Cl સાથે છે તો અહીંયા સોડિયમ NO3 સાથે છે. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જસ્ટ પરમાણુઓની ફેરગોઠવણી થાય છે. ઇવન ધો ધેર ઇઝ નો ડિસ્ટ્રોયરેશન ઓર નો ક્રિએશન ઓફ એની એટમ્સ. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પરમાણુનું સર્જન કે વિનાશ નથી. જો અહીંયા એક સિલ્વર, અહીંયા એક સિલ્વર, અહીંયા એક નાઇટ્રોજન, અહીંયા એક નાઇટ્રોજન, અહીંયા 3 ઓક્સિજન, અહીંયા 3 ઓક્સિજન, અહીંયા એક સોડિયમ, અહીંયા એક સોડિયમ, અહીંયા એક Cl અને અહીંયા એક Cl. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ નવો પરમાણુ અંદર એડ નથી થયો કે કોઈ પરમાણુનો અહીંયા વિનાશ નથી થયો. એટલે કે પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશનનું અહીંયા શું થાય છે? પાલન થાય છે. ત્રીજો પોઈન્ટ જે આપણે ધ્યાનમાં લેવાનું, સ્ટોઇકિયોમેટ્રીને આપણે સોલ્વ કરીએ તે પહેલાં કે કોઈ પણ કેમિકલ ઇક્વેશન રાઇટ કરીએ તો કોઈ પણ કેમિકલ ઇક્વેશનમાં લેફ્ટ સાઈડ એટલે કે રિએક્શનની ડાબી બાજુએ જે લખેલું હોય તેને પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટ કહેવામાં આવે. તો અહીંયા સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ એ શું છે? પ્રક્રિયક છે. જ્યારે સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ એ નિપજ છે અને નિપજને રાસાયણિક પ્રક્રિયા સમીકરણની કઈ બાજુએ લખવામાં આવે? જમણી બાજુએ લખવામાં આવે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા સમીકરણ છે જેને કેમિકલ ઇક્વેશન આપણે કહીએ છીએ. તેની લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુએ શું લખીએ છીએ? પ્રક્રિયક લખીએ છીએ. પ્રક્રિયા હંમેશા મિનિમમ 2 પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને થતી હોય તો ત્યારે બંને પ્રક્રિયકને આપણે ધન સંજ્ઞા વડે લખીએ છીએ. અને જુદા જુદા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને જે નિપજ ઉદ્ભવે છે તો તે રાસાયણિક પ્રક્રિયા સમીકરણની કઈ બાજુએ લખવાનું થાય? જમણી બાજુએ લખવાનું થાય. એક કરતાં વધારે નિપજ બનતી હોય ત્યારે એને પ્લસ એટલે કે ધન સંજ્ઞા વડે લખવાનું થાય. પછી ચોથો પોઈન્ટ જે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ લખીએ તો ત્યારે પ્રક્રિયક અને નિપજ તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. અને જો એ સંખ્યા સમાન ન હોય તો તે પ્રકારના રાસાયણિક સમીકરણને અસંતુલિત એટલે કે અનબેલેન્સ કેમિકલ ઇક્વેશન કહેવામાં આવે છે. કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ લખીએ તો ત્યારે અત્યારે જ આપણે શું જોયું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુનું સર્જન કે વિનાશ નથી થતું. એટલે કુલ પ્રક્રિયકમાં જેટલા પરમાણુ છે તો કુલ નિપજમાં તેટલા જ પરમાણુ હોવા જોઈએ. પરંતુ જો આપણે કેમિકલ ઇક્વેશન લખતી વખતે પ્રક્રિયક અને નિપજમાં જો પરમાણુની સંખ્યા સરખી ન કરીએ તો એ પ્રકારનું જે રાસાયણિક સમીકરણ છે તેને શું કહેવાય? અસંતુલિત રાસાયણિક સમીકરણ, જેને અનબેલેન્સ કેમિકલ ઇક્વેશન કહીએ. કે અહીંયા જોઈએ તો હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને H2O બને છે. હવે અહીંયા 2 હાઇડ્રોજન પરમાણુ છે તો નિપજ સાઈડ પણ 2 હાઇડ્રોજન પરમાણુ છે. પરંતુ અહીંયા પ્રક્રિયક સાઈડ 1 ઓક્સિજન પરમાણુ છે, આ 2 ઓક્સિજન પરમાણુ છે, જ્યારે નિપજ સાઈડ 1 જ ઓક્સિજન પરમાણુ છે. તો આ સમીકરણ જે છે રાસાયણિક સમીકરણ છે, રાસાયણિક પ્રક્રિયા સમીકરણ કેમિકલ ઇક્વેશન છે તે કેવું છે? અસંતુલિત રાસાયણિક સમીકરણ. બીકોઝ અહીં પ્રક્રિયક અને નિપજ તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ, જે સમાન નથી. હાઇડ્રોજનની સમાન છે પરંતુ ઓક્સિજનની સમાન નથી. તો તે પ્રકારના રાસાયણિક સમીકરણને શું કહેવાય? અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. તો અસંતુલિત રાસાયણિક સમીકરણના બેઝ પરથી આપણે તત્વયોગમિતિને લગતા કેલ્ક્યુલેશનને કમ્પ્લીટ નહીં કરી શકીએ. તો તત્વયોગમિતિને ધ્યાનમાં લેવા પહેલાં આ પ્રકારના અસંતુલિત રાસાયણિક સમીકરણને પહેલાં આપણે બેલેન્સ કરવું પડે, સંતુલિત કરવું પડે. અને સંતુલિત કરવા માટે જે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ છે તેની બંને બાજુએ પરમાણુની સંખ્યા આપણે કેવી કરવી પડે? સરખી કરવી પડે. અને એ પરમાણુની સંખ્યા સરખી કરવા માટે, સમીકરણને બેલેન્સ કરવા માટે પ્રક્રિયક અને નિપજના સૂત્રોના પહેલાં જે આપણે જે અંક લખેલા હોય, નંબર લખેલા હોય તેને આપણે ચેન્જ કરવો પડે, બદલવો પડે. અને તે જે અંક લખીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે કે તત્વયોગમિતિ ગુણાંક. અને આ રીતે જે રાસાયણિક સમીકરણ છે તેને બેલેન્સિંગ એટલે કે સંતુલિત કરવું હોય તો પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રોને બદલ્યા વગર આપણે સમીકરણને બેલેન્સ કરી શકીએ છીએ. કે જેમ કે ઉપરનું જ પ્રક્રિયા સમીકરણને મેં લખ્યું તો H2 બરાબર
તો H2 પ્લસ O2 O2 H2O H2O. પરંતુ અહીંયા 2 ઓક્સિજન હતા, જ્યારે અહીંયા એક જ ઓક્સિજન પરમાણુ છે. તો અહીંયા ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવા માટે મારે અગાડી જે નંબર લખવો પડ્યો તે કયો લખવો પડ્યો? 2 લખવો પડ્યો. પરંતુ એમ લખતા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 થઈ ગઈ. તો ત્યારે મારે અહીંયા હાઇડ્રોજનની અગાડી નંબર 2 રાઇટ કરવો પડે. એટલે 2H2 પ્લસ O2 gives 2H2O. હવે અહીંયા પ્રક્રિયક અને નિપજ સાઇડ પરમાણુની સંખ્યા આપણે જોઈએ. તો 2 દૂના 4 હાઇડ્રોજન છે. તો અહીંયા પણ 2 દૂના 4 હાઇડ્રોજન છે. અહીંયા 2 ઓક્સિજન પરમાણુ છે. અહીંયા પણ 2 ઓક્સિજન પરમાણુ છે. તો આમ પ્રક્રિયક અને નિપજ સાઇડ પરમાણુની સંખ્યા સરખી છે. તો એ પ્રકારના સમીકરણને આપણે સંતુલિત એટલે કે બેલેન્સ રાસાયણિક સમીકરણ કહીએ, બેલેન્સ કેમિકલ ઇક્વેશન કહીએ, કે જેમાં પ્રક્રિયક અને નિપજ સાઇડ પરમાણુની સંખ્યા સરખી જોવા મળે છે. પરંતુ આ પ્રકારનું સમીકરણ બેલેન્સ કરવા માટે પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો બદલી શકાય નહીં. ધેટ્સ અ રૂલ, કે તમે પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો જો બદલશો તો એ કેમિકલ ઇક્વેશન રોંગ પ્રૂવ થશે. એટલે પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો તમારે તેવાને તેવા જ રાખવાના છે. અને બીજી વસ્તુ, ખાલી તમારે તેમની અગાડીનો જે નંબર છે તે નંબર ચેન્જ કરીને પરમાણુની સંખ્યા બેલેન્સ કરવાની છે. અને એ અગાડીના જે પ્રક્રિયક અને નિપજના અણુઓ સૂત્રની અગાડીના જે નંબર છે તેને શું કહેવાય? તત્વ યોગમિતિ ગુણાંક ઓર સ્ટોઇક્યોમેટ્રિક કોએફિશિયન્ટ કહેવાય. આખા ટોપિકમાં નંબર ઓફ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ યુઝ ધ સેમ વર્ડ, તત્વ યોગમિતિ ગુણાંક ઓર સ્ટોઇક્યોમેટ્રિક કોએફિશિયન્ટ. તો તે યાદ રાખવાનું. સ્ટોઇક્યોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે શું? કે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ અનબેલેન્સ હોય તો તેને બેલેન્સ કરવા માટે પ્રક્રિયક અને નિપજના સૂત્રોની અગાડી આપણે કોઈક યોગ્ય સહગુણક મૂકીએ છીએ, જેથી પ્રક્રિયા સમીકરણને સંતુલિત સ્વરૂપમાં લાવી શકાય અને પ્રક્રિયક અને નિપજના જે પરમાણુની સંખ્યા છે તેને બેલેન્સ કરી શકાય. તો આમ પ્રક્રિયક અને નિપજના સૂત્રોની અગાડી જે સંખ્યા મૂકવામાં આવે છે પ્રક્રિયા સમીકરણને બેલેન્સ કરવા માટે, તો તેને તત્વયોગમિતિ સહગુણક એટલે કે સ્ટોઇક્યોમેટ્રિક કોએફિશિયન્ટ કહેવાય. જ્યારે આપણે તત્વયોગમિતિને લગતા કેલ્ક્યુલેશન જોઈએ તો પહેલું તો રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ ફોર્મમાં એટલે કે સંતુલિત સ્વરૂપમાં લખવું જરૂરી છે. તો જ આપણી તત્વયોગમિતિને લગતા કેલ્ક્યુલેશન સાચા પડશે. અધરવાઇઝ અવર આન્સર વિલ બી ટોટલી રોંગ. આમ જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા સમીકરણને સંતુલિત સ્વરૂપમાં લખીએ તો એ રાસાયણિક સમીકરણ એ રાસાયણિક પ્રક્રિયાનો ગુણાત્મક એટલે કે જથ્થાત્મક નિર્દેશ કરે છે. એટલે કે કેમિકલ ઇક્વેશન જે આપણે રાઇટ કરીએ છીએ તો તે કેમિકલ પ્રોસેસ ઓર કેમિકલ ચેન્જને ક્વોલિટેટિવલી ઓર ક્વોન્ટિટેટિવલી બંને રીતે એક્સપ્રેસ કરે છે. કેવી રીતે કરે છે તે હું ફર્ધર તમને એક્સપ્લેન કરું છું. આમ કોઈ બી બેલેન્સ કેમિકલ ઇક્વેશન એ પર્ટિક્યુલર કેમિકલ પ્રોસેસને રાસાયણિક પ્રક્રિયાને ગુણાત્મક અને જથ્થાત્મક એટલે ક્વોલિટેટિવલી અને ક્વોન્ટિટેટિવ રીતે રિપ્રેઝેન્ટ કરે છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ યુ હેવ ટુ કીપ ઇન યોર માઇન્ડ દેટ કે કોઈ પણ રાસાયણિક સમીકરણને જ્યારે બેલેન્સ એટલે સંતુલિત સ્વરૂપમાં લખવામાં આવે ત્યારે એ પ્રક્રિયા સમીકરણ પરથી આપણને પ્રક્રિયક અને નિપજ વચ્ચેનો જે ક્વોલિટેટિવ રિલેશન છે, જે જથ્થાત્મક સંબંધ છે તે આપણને જાણવા મળે છે. હવે એ જથ્થાત્મક સંબંધ કોના સંદર્ભમાં જાણવા મળે? તો આઈધર મોલના સંદર્ભમાં, આઈધર વજનના સંદર્ભમાં, અણુના સંદર્ભમાં ઓર એસટીપીએ કદના સંદર્ભમાં. તમે આ પોઈન્ટ જ્યારે જોવો છો તો ત્યારે તમે જ્યારે સ્ટેટમેન્ટ રીડ કરો છો તો ત્યારે તમને એ સ્ટેટમેન્ટ શું કહેવા માગે છે તે સમજની પડશે. પણ લેટર હું તમને એક એક એક્ઝામ્પલ સાથે સમજાવીશ કે પ્રક્રિયક અને નિપજ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ સ્ટોઇક્યોમેટ્રીથી આપણને કેવી રીતે જાણવા મળે તે હું તમને લેટર ઓન એક્સપ્લેન કરું છું. બટ પોઈન્ટને આપણે ડિટેલમાં જઈએ તે પહેલાં આપણને ખબર પડવી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ જ્યારે સંતુલિત સ્વરૂપમાં લખવામાં આવે, બેલેન્સ ફોર્મમાં લખવામાં આવે તો તે પ્રક્રિયક અને નિપજના વચ્ચેનો જથ્થાત્મક સંબંધ રજૂ કરે. અને એ જથ્થાત્મક સંબંધ આઈધર ફોરમાંથી કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે, મોલના સ્વરૂપમાં, વજનના સંદર્ભમાં, અણુના સંદર્ભમાં ઓર જો વાયુરૂપ સ્પીસીસ હોય તો એસટીપીએ કદના સંદર્ભમાં. અને આ જે ક્વોન્ટિટેટિવ રિલેશન જે છે, જથ્થાત્મક સંબંધ છે, તેને શું કહેવામાં આવે છે? તત્વયોગમિતિ એટલે કે સ્ટોઇક્યોમેટ્રી. તો વોટ યુ મીન બાય સ્ટોઇક્યોમેટ્રી? તો સ્ટોઇક્યોમેટ્રી ઇઝ અ method of representation of quantitative relationship between reactant and product. એટલે તત્વયોગમિતિ એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત રાસાયણિક પ્રક્રિયા સમીકરણ દ્વારા
પ્રક્રિયક અને નિપજ વચ્ચે જથ્થાત્મક સંબંધ દર્શાવતું એક સ્વરૂપ, તેને શું કહેવામાં આવે? તત્વયોગ મિતિ એટલે કે સ્ટોઇક્યોમેટ્રી. સ્ટોઇક્યોમેટ્રીના બેઝ પરથી આપણને રાસાયણિક પ્રક્રિયામાં ઇન્વોલ્વ થયેલા પ્રક્રિયક અને રાસાયણિક પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી નિપજ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ મળે કે આટલા પ્રક્રિયકમાંથી આટલું નિપજ બને છે, આટલા મૂળ પ્રક્રિયકમાંથી આટલા મૂળ નિપજ બને, આટલા ગ્રામ પ્રક્રિયકમાંથી આટલા ગ્રામ પર્ટિક્યુલર નિપજ બને, કે આટલા વાયુરૂપ પ્રક્રિયકમાંથી આટલા વાયુરૂપ નિપજ ઉદ્ભવે. તો એ જે ક્વોન્ટિટેટિવ રિલેશનશિપ છે, ધેટ ઇઝ નથિંગ બટ ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ સ્ટોઇક્યોમેટ્રી, એને તત્વયોગ મિતિ કહેવાય. અને આ જે સ્ટોઇક્યોમેટ્રી છે અને આજે આપણે બેલેન્સ કેમિકલ ઇક્વેશન રાઇટ કરીએ છીએ, તેના જે સહગુણક છે, કોઓફિશિયન્ટ છે, અગાડીના જે નંબર છે પ્રક્રિયક અને નિપજના સૂત્રોની અગાડી, તેને સ્ટોઇક્યોમેટ્રિક કોઓફિશિયન્ટ એટલે કે તત્વયોગ મિતિ સહગુણક કહેવામાં આવે. આમ રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં રહેલા સહગુણકને આધારે આપણે રાસાયણિક પ્રક્રિયાની જથ્થાત્મક માહિતી મેળવી શકીએ છીએ. બરાબર છે કે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સંતુલિત સ્વરૂપમાં લખેલું હોય અને તેમાં પ્રક્રિયક અને નિપજના અગાડી જે સહગુણકો છે તેને આધારે આપણે એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપણે મેળવી શકીએ છીએ. કે જેમ કે વેરી વેલ નોન એક્ઝામ્પલ જો જોઈએ આપણે, તો મિથેન વાયુની ઓક્સિજન હાજરીમાં દહન થતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની વરાળ બને છે. આ એક વાક્ય છે મારી પાસે. કોનું? મિથેન વાયુનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની વરાળ બને છે. તો આ જ વસ્તુને મારે ગ્રાફિકલ સ્વરૂપમાં જો, એટલે કે કેમિકલ ઇક્વેશન ફોર્મમાં જો મારે રાઇટ કરવું હોય તો પહેલાં કયો વાયુ? મિથેન વાયુ. તો મિથેન વાયુનું સૂત્ર શું? CH4 ગેસ. બીજી વસ્તુ ખાસ કાળજી રાખજો, સ્ટોઇક્યોમેટ્રીના બેઝ પર કેલ્ક્યુલેશન કરતી વખતે પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો સાચા લખાયેલા હોવા જોઈએ. સેકન્ડ પોઈન્ટ, કેમિકલ ઇક્વેશન બેલેન્સ ફોર્મમાં હોવું જોઈએ. બેલેન્સ કરવા માટે તમે પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો ચેન્જ નહીં કરી શકો, ખાલી અગાડીના જે સહગુણક છે કોઓફિશિયન્ટ ચેન્જ કરી શકો છો. તો મિથેન વાયુનું અણુસૂત્ર શું છે? CH4 ગેસનું ઓક્સિજનની હાજરીમાં દહન એટલે કે O2, અને દહન એટલે આપણે અહીંયા ડેલ્ટા સાઇન લખીએ તો આપણને મળે શું? CO2 અને H2O. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમે રિએક્શન શું રાઇટ કરશો? CH4 પ્લસ O2 give CO2 પ્લસ H2O. પહેલાં આ રીતે તમે પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો લખીને પ્રક્રિયા સમીકરણને રાઇટ કરશો. બટ આ રીતે જોઈએ તો શું કેમિકલ ઇક્વેશન બેલેન્સ ફોર્મમાં છે? જો અહીંયા એક કાર્બન, અહીંયા 4 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 ઓક્સિજન, અહીંયા 2 ને 1 3 ઓક્સિજન. તો એ કેમિકલ ઇક્વેશન બેલેન્સ ફોર્મમાં નથી. તો કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરવા માટે આપણે ટ્રાયલ એન્ડ એરર પર મેથડ જોઈએ કે અહીંયા એક કાર્બન છે તો અહીંયા એક કાર્બન છે, ગુડ. અહીંયા 4 હાઇડ્રોજન છે તો અહીંયા 2 હાઇડ્રોજન છે, તો હું અહીંયા પ્લેસ કરું શું? 2. હવે અહીંયા ઓક્સિજન જોઈએ તો 2 ને 2 4 ઓક્સિજન, અહીંયા 2 છે તો અહીંયા હું પ્લેસ કરું 2. હવે કેમિકલ ઇક્વેશન કેવું થાય છે? બેલેન્સ ફોર્મમાં થાય છે. તો જો મેં અહીંયા ઓલરેડી બેલેન્સ ફોર્મમાં ઇક્વેશન લખેલ છે કે CH4 ગેસ પ્લસ 2 ઓક્સિજન ગેસ will give you CO2 ગેસ પ્લસ 2 H2O ગેસ. તો ધીસ ઇઝ માય બેલેન્સ ઇક્વેશન. આ મારું સંતુલિત રાસાયણિક પ્રક્રિયા સમીકરણ છે. આ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા સમીકરણને આધારે હું પ્રક્રિયક અને નિપજ વચ્ચેનો જે ક્વોન્ટિટેટિવ રિલેશનશિપ છે, જે જથ્થાત્મક સંબંધ છે, જે તત્વયોગમિતિ માહિતી છે તે એક્સપ્લેન કરું. તો જ્યારે મોલના સંદર્ભમાં આપણે જથ્થાત્મક સંબંધ રજૂ કરીએ તો અગાડીનો કોઓફિશિયન્ટ એ એની મોલ સંખ્યા દર્શાવે. કે જેમ કે અહીંયા CH4ની અગાડી મેં કંઈ રાઇટ નથી કર્યું, તો વોટ આઈ કન્સિડર 1 નંબર. તો મિથેનનો 1 મોલ ઓક્સિજન વાયુના 2 મોલ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ અને પાણીના 2 મોલ ઉત્પન્ન કરે છે. પહેલી જથ્થાત્મક માહિતી મળી મને. વોટ આઈ ડુ, મારી પાસે પહેલાં રાસાયણિક પ્રક્રિયાનું સ્ટેટમેન્ટ હતું, એના બેઝ પરથી મેં પ્રક્રિયક અને નિપજના સૂત્રો લખીને પ્રક્રિયા સમીકરણ બનાવ્યું. ત્યારબાદ પ્રક્રિયા સમીકરણને મેં બેલેન્સ કર્યું. હવે એ બેલેન્સ કેમિકલ ઇક્વેશન પરથી મેં પ્રક્રિયક અને નિપજ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ રજૂ કરું, જેને સ્ટોઇક્યોમેટ્રી કહેવાય.
અગાડીનો જે નંબર છે તે મોલ સંખ્યા દર્શાવે કે અહીંયા પ્રક્રિયકમાં પહેલો મિથેન વાયુ છે, તો મિથેનનો 1 મોલ ઓક્સિજનના 2 મોલ સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ અને પાણીની વરાળના 2 મોલ બનાવે છે. તો આ મોલના સંદર્ભમાં આપણે જથ્થાત્મક સંબંધ જોયો. હવે એની નીચે બીજો સંબંધ વજનના સંદર્ભમાં પણ આપણે જોયો, જથ્થાત્મક સંબંધ વજનના સંદર્ભમાં પણ. તો વજન કેવી રીતે શોધાય? તો મોલ ગુણ્યા આણ્વીય દળ. આપણે શોધેલું ને એમને મોલ કેવી રીતે શોધાય? તો આપણે જોઈ લો કે કોઈ પણ પદાર્થના મોલ એ પદાર્થનું વજન છેદમાં એ પદાર્થનું આણ્વીય દળ કરવાથી મળે. ને પરમાણુ હોય તો પરમાણુનું વજન છેદમાં પરમાણ્વીય દળ કહેવાય. અહીંયા આપણે અણુના સંદર્ભમાં જોઈએ છીએ એટલે આણ્વીય દળ લખીએ. તો મારે જો વજન શોધવું હોય તો મોલ ગુણ્યા આણ્વીય દળ કરવું પડે. આ ઓલરેડી અગાડીના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે. તો આ મોલ ગુણ્યા આણ્વીય દળ જો હું કરું તો મને વજન મળે. હવે મિથેન જે છે તેનો 1 મોલ લખું તો એનું વજન એના આણ્વીય દળ જેટલું જ થાય. તો મિથેનનું આણ્વીય દળ કેટલું? 16 ગ્રામ છે, બરાબર. પછી ઓક્સિજન જે છે તેનું આણ્વીય દળ 32 છે, તો 2 ગુણ્યા 32 મોલ સંખ્યા 2 ગુણ્યા આણ્વીય દળ કેટલું? 32, તો એ કેટલું? 64 ગ્રામ. એટલે 16 ગ્રામ મિથેન એ 64 ગ્રામ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થઈને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે 44 ગ્રામ. કારણ કે અહીંયા જો હું 1 મોલ લખું તો એ વજન એનું આણ્વીય દળ જેટલું જ થાય. માટે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 2 ગુણ્યા 18 ગ્રામ શું છે? 18 ગ્રામ એ પાણીનું GMM ગ્રામ આણ્વીય દળ ઓર એનું મોલર દળ છે. તો 2 ગુણ્યા 18 એટલે 36 ગ્રામ જેટલો પાણીનો જથ્થો ઉત્પન્ન કરે. એટલે પહેલાં તો તમારે શું કરવાનું છે? રાસાયણિક પ્રક્રિયા સમીકરણને બેલેન્સ ફોર્મમાં લખવાનું છે. સેકન્ડ, બેલેન્સ ફોર્મમાં લખાઈ ગયા બાદ એના પ્રક્રિયા સમીકરણમાં જુદા જુદા પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો નીચે મોલ સંખ્યા લખવાની. એ મોલ સંખ્યા અગાડીના સહગુણકને આધારે લખાશે. પછી આ મોલ પરથી વજન શોધવાનું. કયા સૂત્રનો ઉપયોગ કરીને? કે વજન ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા આણ્વીય દળ. એટલે અહીંયા જે મોલ મળે તેને તે પદાર્થના આણ્વીય દળ વડે ગુણવાનું. કે અહીંયા 16 કેવી રીતે મળ્યું? તો 1 ગુણ્યા 16 કરવાથી 16 મળ્યું. અહીંયા 64 ક્યાંથી મળ્યું મને? 2 મોલ ગુણ્યા એનું આણ્વીય દળ છે. પછી અહીંયા 36 ક્યાંથી આવ્યું? તો 2 મોલ. આ શું છે? મોલ છે. આ શું છે? તો એનું GMM ગ્રામ આણ્વીય દળ છે. આ શું છે? મોલ છે. આ શું છે? તો એનું GMM છે. તો આ રીતે 16 ગ્રામ મિથેન એ 64 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાઈને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણી ઉત્પન્ન કરે છે. તો આમ પ્રક્રિયકના જથ્થા પરથી આપણે નિપજનો જથ્થો ગ્રામમાં પણ દર્શાવી શકીએ છીએ. અણુની સંખ્યા કોઈપણ પદાર્થના 1 મોલમાં Na જેટલા અણુ હોય તો કોઈપણ પદાર્થના n મોલમાં કેટલા અણુ હોય? તો n ગુણ્યા Na જેટલા અણુ હોય. તો આપણને જે સહગુણક મળે તે સહગુણકને એવોગેડ્રો અચળાંક વડે ગુણતા આપણને તે પદાર્થના તે મોલર જથ્થામાં સમાયેલા અણુની સંખ્યા મળશે. આ પણ અગાડી મોલ સંકલ્પનામાં જોયેલું. મોલ સંકલ્પના સમજાવતી વખતે મેં તમને ઓલરેડી કીધેલું હતું કે ધીસ ઇઝ વેરી ફંડામેન્ટલ ટોપિક, વેરી બેઝિક ટોપિક. એ નહીં આવડશે તો હવે આના પછીનું કોઈ પણ જાતનું કેલ્ક્યુલેશન આપણને આવડશે નહીં. એટલા માટે તમારે એના પર ખાસ ફોકસ કરવાનું છે. તો મિથેનના Na જેટલા અણુ ઓક્સિજનના 2 ઇન્ટુ Na જેટલા અણુ સાથે પ્રક્રિયા કરીને CO2ના Na જેટલા અણુ અને પાણીના 2 ઇન્ટુ Na જેટલા અણુ ઉત્પન્ન કરે છે. અને STPA કદની વાત કરીએ તો અહીંયા બધા જ વાયુરૂપ સ્પીસીસ છે. જો મિથેન પણ વાયુરૂપ છે, ઓક્સિજન પણ વાયુરૂપ છે, કાર્બન ડાયોક્સાઇડ પણ વાયુરૂપ છે અને પાણી પણ વાયુરૂપ સ્થિતિમાં છે. તો અહીંયા કોઈ પણ વાયુરૂપ સ્પીસીસનું STPA 1 મોલ જેટલું જથ્થો હોય તો તે 22.4 લીટર જેટલું કદ ધરાવે. અને જો પછી ફર્ધર મોલ સંખ્યા બદલાય તો તે મોલ સંખ્યા જે છે તેને 22.4 લીટર વડે ગુણવાનું તો એ પર્ટિક્યુલર કદ બનાવશે. તો અહીંયા મિથેનનો 22.4 લીટર કદ ઓક્સિજનના 2 ગુણ્યા 22.4 એટલે 44.8 લીટર સાથે સંયોજાઈને CO2નું 22.4 લીટર અને H2Oનું 44.8 લીટર જેટલો કદ ઉત્પન્ન કરે છે. તો these all calculations are called as a stoichiometric calculation.
અને એ આપણને કેવી રીતે આવડે? તો પહેલાં પ્રક્રિયક અને નિપજના સાચા અણુસૂત્ર લખવા પડે, ત્યારબાદ કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરવું પડે, ત્યારબાદ એની નીચે પર્ટિક્યુલર સહગુણક જોઈને મોલ સંખ્યા લખવાનું, ત્યારબાદ વજનના સંદર્ભમાં, અણુની સંખ્યાના સંદર્ભમાં અને એસટીપીએ કદના સંદર્ભમાં આપણે આ રીતે રિપ્રેઝન્ટ જો કરીએ તો એના બેઝ પરથી આપણને ઢગલો MCQ આવશે, જે આટલી વસ્તુ પરથી જ આપણે સોર્ટ આઉટ કરી શકીએ. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. આટલી વસ્તુ તમારે 10 વખત વાંચવાની, 10 વખત સમજવાની, તો એના બેઝ પરથી હવે પછીનું બધું જ કન્ટેન્ટ ખૂબ જ ઇઝી થઈ જશે. મેં અહીંયા શું કર્યું, અગેન હું એક્સપ્લેન કરું છું. હું આ વાક્ય વાંચું, તેને પ્રક્રિયક અને નિપજના સૂત્ર લખું, ઇક્વેશનને બેલેન્સ કરું, અગાડીના સહગુણક જોઈને એની નીચે એની મોલ સંખ્યા લખું, પછી મોલ પરથી હું આ બધા જે પદાર્થ અને પ્રક્રિયક અને નિપજના વજન, કેવી રીતે વજન શોધાય, મોલ ગુણ્યા આખી જ વસ્તુ તમારે 10 વખત લખવાની છે, 10 વખત વાંચવાની છે, 10 વખત મોઢે કરવાની છે, because this is one example. Based upon that you are going to solve about 100, 500, 1000, 2000, 10,000 equation. આટલું તમને આવડશે તો તમે 10,000 ઇક્વેશનને એક જ ક્વિકલી, એક જ મિનિટમાં તમે સોર્ટ આઉટ કરી શકો. ને જો આ નહીં આવડે તો તમે આના પછીનું કોઈ કેલ્ક્યુલેશન કરી શકશો નહીં. તો ધીસ ઇઝ વેરી ફંડામેન્ટલ. ઇક્વેશન બેલેન્સ કર્યા બાદ અગાડીના સહગુણક જોઈને એની નીચે મોલ સંખ્યા લખો. સેકન્ડ, મોલ પરથી તમે વજન શોધો. મોલ પરથી વજન કેવી રીતે શોધાય? તો મોલને આણવીય દળ એટલે કે GMM વડે ગુણતા તે પદાર્થનું વજન મળે. પછી એના બેઝ પરથી અણુની સંખ્યા શોધો. અણુની સંખ્યા કેવી રીતે શોધાય? તો N ગુણ્યા Na કરવાથી, એટલે પર્ટિક્યુલર મોલને એવોગેડ્રો અચળાંક વડે ગુણવાથી તે પર્ટિક્યુલર મોલમાં રહેલા અણુની સંખ્યા જાણવા મળે. અને એસટીપીએ કદ જો વાયુરૂપ સ્પીસીસ હોય તો જ પર્ટિક્યુલર મોલને 22.4 લીટર વડે ગુણવાથી એસટીપીએ તે બધા જ પ્રક્રિયક અને નિપજના કદ જાણી શકાય. તો ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અગેન આઈ એમ ટેલિંગ યુ, જો આની સમજ પડશે તો આના પછીનું કોઈ પણ કેલ્ક્યુલેશન તમને નહીં સમજ પડશે. અને આટલું જો સમજ પડશે તો આના પછીનું કોઈ પણ કેલ્ક્યુલેશન એવું નહીં હશે જે તમને નહીં સમજ પડે. બરાબર? તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યુ હેવ ટુ લર્ન થ્રુ યોર હાર્ટ. બીજું એક એક્ઝામ્પલ શીખવું, બિકોઝ આના બેઝ પર જ આપણે આગળ વધવાનું છે. તો કેલ્શિયમ કાર્બોનેટની જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો કેલ્શિયમ ક્લોરાઇડ CO2 અને H2 ઉત્પન્ન થાય છે. એવું એક પ્રક્રિયા સમીકરણ છે. અહીંયા મેં પ્રક્રિયા સમીકરણ ઓલરેડી તમને બેલેન્સ ફોર્મમાં રાઇટ કરીને જ આપેલું છે. ઇક્વેશન બેલેન્સ છે કે નહીં તે પહેલાં ચેક કરવું જરૂરી બને. વિલ ચેક ફર્સ્ટ. કેલ્શિયમ 1 છે, કેલ્શિયમ 1 છે, કાર્બન 1 છે, કાર્બન 1 છે, ઓક્સિજન 3 છે, તો ઓક્સિજન 2 ને 1 3 છે, 2 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન છે, 2 Cl છે, 2 Cl છે. ગિવન ઇક્વેશન ઇઝ બેલેન્સ. અગાડીના જે નંબર છે તે મોલ સંખ્યા દર્શાવે. જો આનો 1 મોલ HC એટલે કેલ્શિયમ કાર્બોનેટ, જેને લાઇમસ્ટોન કહેવામાં આવે, કેલ્શિયમ કાર્બોનેટનો 1 મોલ હાઇડ્રોક્લોરિક એસિડના 2 મોલ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ ક્લોરાઇડનો 1 મોલ, કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ અને H2O નો 1 મોલ જથ્થો ઉત્પન્ન કરે છે. હવે મોલ શોધી ગયા તો મોલ પરથી વજન કેવી રીતે શોધાય? તો મોલ ગુણ્યા એ પદાર્થનું આણવીય દળ કરવાનું. તો અહીંયા જે છે તો તે પર્ટિક્યુલર પદાર્થનું વજન છે. બરાબર? કેમ અહીંયા 100 ગ્રામ વજન બની ગયું? કારણ કે અહીંયા 1 મોલ છે. કોઈ પણ પદાર્થનો 1 મોલ હોય ત્યારે તે પદાર્થનું જે GMM છે તે તેનું વજન બની જાય. અહીંયા કેલ્શિયમનો પરમાણવીય દળ 40, કાર્બનનો 12 અને ઓક્સિજનનો 16, તો 16 તાલી 48 ને 12 60 ને 40 100. એટલે કેલ્શિયમ કાર્બોનેટનું જે GMM ગ્રામ આણવીય દળ જે છે તો 100 ગ્રામ છે, પરંતુ અહીંયા જથ્થો 1 મોલ છે તો એનું વજન 100 ગ્રામ મળ્યું. હવે Clનો 35.5 પરમાણવીય દળ, હાઇડ્રોજનનું 1 એટલે 35.5 વત્તા 1 એટલે 36.5, પણ એવા કેટલા મોલ છે? 2, તો 2 ગુણ્યા 36.5 એટલે 71 ગ્રામ. એટલે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ એ 71 ગ્રામ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે સંયોજાઈને 111 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ બનાવે. કેવી રીતે? તો કેલ્શિયમનું 40 અને ક્લોરીનનું 35.5 ગુણ્યા 2
એટલે કે 71, તો 40 વત્તા 71 કેટલા બને? 111 ગ્રામ બને. પછી કાર્બન ડાયોક્સાઇડના 44 ગ્રામ અને H2Oના 18 ગ્રામ. એટલે પહેલાં તો પ્રક્રિયા સમીકરણને બેલેન્સ કર્યું. એની નીચે અગાડીના સહગુણક જોઈને મેં મોલ સંખ્યા લખ્યા. મોલ પરથી મેં અહીંયા શું લખ્યું? વજન. વજન કેવી રીતે મળે? તો મોલ, અગેન અહીંયા રાઇટ કરું છું, તો મોલ ગુણ્યા GMM કરવાથી આપણને શું મળશે? W ગ્રામ. W ગ્રામ વજન. મોલ ગુણ્યા GMM કરવાથી. એને અણુ કેવી રીતે મળે? અણુની સંખ્યા કેવી રીતે મળે? તો મોલ ગુણ્યા એને. મોલ ગુણ્યા એને કરતાં આપણને એને અણુ. હવે આનો 1 મોલ છે તો એની પાસે ડેફિનેટલી એને જેટલા અણુ. આના 2 મોલ છે તો આના 2 × એને અણુ સાથે પ્રક્રિયા કરીને આનો 1 મોલ એટલે કે એને અણુ, આના એને અણુ અને આના એને અણુ બનાવે છે. હવે અહીંયા CO2 વાયુરૂપ સ્પીસીસ છે એટલે પ્રક્રિયા દરમિયાન 22.4 લિટર STPA CO2નું કદ ઉદ્ભવેલું કહેવાય. ત્રીજું એક ઇક્વેશન જોઈએ. પોટેશિયમ ક્લોરેટ કે જેનું વિઘટન કરવાથી આપણે ડાયઓક્સિજન વાયુ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો પોટેશિયમ ક્લોરેટનું સૂત્ર KClO3 છે ને તેનું ઉષ્મીય વિઘટન કરવાથી આપણને પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન મળશે. પ્રક્રિયા સમીકરણ મેં ઓલરેડી તમને બેલેન્સ ફોર્મમાં લખ્યું છે. ગાઈઝ બી વેરી કેરફુલ. જ્યારે ન્યુમેરિકલ આવશે તો એ લોકો તમને ઇક્વેશન આપશે નહીં, ઇક્વેશન તમારે જાતે બનાવવું પડશે. એ લોકો ખાલી સ્ટેટમેન્ટ લખે કે એક્ઝામ્પલ તરીકે કે પોટેશિયમ ક્લોરેટનું ઉષ્મીય વિઘટન થતાં પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. એ લોકો આવું સ્ટેટમેન્ટ લખીને આપશે તમને. તો પહેલાં તમારે પોટેશિયમ ક્લોરેટનું સૂત્ર લખવાનું, એનું ઉષ્મીય વિઘટન દર્શાવીને KClનું સૂત્ર લખવાનું અને ડાયઓક્સિજન. એટલે તમારે પહેલાં આટલી વસ્તુ બનાવવી પડશે. યુ હેવ ટુ પ્રિપેર ફર્સ્ટ ધીસ 3. પછી તમારે ટ્રાયલ એન્ડ એરર મેથડથી ઇક્વેશનને બેલેન્સ કરવાના રહેશે. ઇક્વેશન બેલેન્સ થઈ ગયા બાદ યુ હેવ ટુ ચેક ધ નંબર ઓફ એટમ ઓન ઈચ સાઇડ. કે અહીંયા જો બે અહીંયા પોટેશિયમ છે તો અહીંયા બી 2 પોટેશિયમ પરમાણુ છે. અહીંયા જોઈએ તો આપણી પાસે 2 ક્લોરીન છે તો અહીંયા પણ આપણી પાસે 2 ક્લોરીન છે. અહીંયા 3 દુ 6 ઓક્સિજન તો અહીંયા 3 દુ 6 ઓક્સિજન છે. તો ગિવન ઇક્વેશન ઇઝ બેલેન્સ. અગાડીના સહગુણક પરથી આપણે મોલ લખશું. તો 2 મોલ પોટેશિયમ ક્લોરેટ એ 2 નું ઉષ્મીય વિઘટન થતાં 2 મોલ પોટેશિયમ ક્લોરાઇડ અને 3 મોલ ડાયઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. અણુની સંખ્યા અહીંયા મેં વજન નથી લખ્યું, વજન નીચે લખ્યું છે. 2 મોલ પરથી અણુ બી લખાય તો 2 × એને અણુનું વિઘટન થતાં 2 × એને અણુ પોટેશિયમ ક્લોરાઇડ અને 3 × એને જેટલા અણુ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. હવે પોટેશિયમ ક્લોરાઇડનું આ શું છે? તો આ મોલ સંખ્યા છે. આ શું છે? તો GMM. GMM એટલે શું? ગ્રામ આણ્વીય દળ. અને આ જે છે તે શું દર્શાવે છે? વજન દર્શાવે છે. એમાં દર્શાવે? ગ્રામમાં દર્શાવે છે. તો પોટેશિયમ ક્લોરેટનું વજન કેટલું? તો 2 × 122.5 ગ્રામ જેટલો પોટેશિયમ ક્લોરેટનું વિઘટન થતાં 2 × 74.5 ગ્રામ પોટેશિયમ ક્લોરાઇડ અને 3 × 32 ગ્રામ જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે. વજન કેવી રીતે મળે? અગેન આઈ એમ ટેલિંગ યુ, મોલને GMM એટલે કે ગ્રામ આણ્વીય દળ વડે ગુણતા તે પદાર્થનું વજન મળશે. જો વાયુરૂપ સ્પીસીસ હોય તો એ મોલ સંખ્યા જે છે તેને 22.4 લિટર વડે ગુણતા STPA તે પર્ટિક્યુલર વાયુનું કદ મળશે. ફર્ધર હું તમને એના બેઝ પર MCQ કરાવીશ. આ જસ્ટ હું તમને એક્ઝામ્પલ શીખવું છું જેથી તમારો ફંડામેન્ટલ સ્ટ્રોંગ થતો જાય. 4th ઇક્વેશન જો જોઈએ તો કે 1 મોલ ડાયહાઇડ્રોજન વાયુની 1 મોલ આયોડિન જે છે તેની સાથે પ્રક્રિયા થતાં હાઇડ્રોજન આયોડાઇડ મળે. ઇક્વેશન બેલેન્સ જ છે. 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 આયોડિન 2 આયોડિન. એટલે આનો 1 મોલ આના 1 મોલ સાથે પ્રક્રિયા કરીને આના 2 મોલ. તો આના એને જેટલા અણુ આના એને જેટલા અણુ સાથે પ્રક્રિયા કરીને આના 2 × એને અણુ. આનો 22.4 લિટર કદ. કેમ? કારણ કે 1 મોલ છે. આનું 22.4 લિટર સાથે પ્રક્રિયા કરીને આના 2 × 22.4 એટલે કે 44.8 લિટર કદ ઉદ્ભવે. શા માટે? કારણ કે આના મોલ તો કેટલા છે? 2. તો 2 × 22.4 કરવું પડે. 44.8 લિટર STPA કદ આપશે. અને આનો 1 મોલ છે તો એનું પ્રેશર 1 કન્સિડર કરવાનું. તો આનો 1 પ્રેશર આના 1 પ્રેશર સાથે પ્રક્રિયા કરીને આનું 2 પ્રેશર જેટલું ક્રિએટ કરે કે જ્યારે વોલ્યુમ અને
ટેમ્પરેચર જે છે તે કેવું છે, અચળ છે. તો આમ 4 પ્રક્રિયા સમીકરણ પરથી આપણને આઈડિયા આવી ગયો હોય કે સ્ટોઇક્યોમેટ્રી એટલે કે તત્વયોગ મિતિમાં એકચ્યુઅલી થાય શું. તો કોઈ એક પ્રક્રિયાના વિધાનને આધારે પહેલાં આપણે પ્રક્રિયક અને નિપજના અણુસૂત્ર ડિસાઇડ કરીને પ્રક્રિયા સમીકરણ લખવું પડે, ઇક્વેશન બેલેન્સ કરવું પડે. બેલેન્સ કર્યા બાદ પ્રક્રિયક અને નિપજમાં પરમાણુની સંખ્યાને બેલેન્સ કરવાની, વેરીફાઈ કરવાની. એ સરખી થઈ ગયા બાદ જે પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો છે તેની નીચે તેમના મોલ સંખ્યા લખવાની. મોલ પરથી એ પર્ટિક્યુલર મોલને એને વડે ગુણતા અણુની સંખ્યા મળે, એ પર્ટિક્યુલર મોલને GMM વડે ગુણતા વજન મળે, એ પર્ટિક્યુલર મોલને 22.4 લીટર વડે ગુણતા STPA, તે પર્ટિક્યુલર પ્રક્રિયક અને નિપજનું આપણને STPA કદ મળે છે. તો ધેટ ઇઝ ધ ઓનલી ફંડામેન્ટલ. મોલ લખો, મોલ પરથી વજન શોધો. કેવી રીતે? મોલ ગુણ્યા GMM. GMM એટલે શું? ગ્રામ આણ્વીય દળ. મોલ પરથી અણુની સંખ્યા એટલે કે મોલ ગુણ્યા Na, અને મોલ પરથી STPA વાયુનું કદ. તો કેવી રીતે? આપેલ મોલ ગુણ્યા 22.4 લીટર, જો પદાર્થ વાયુરૂપ સ્પીસીઝ હોય તો જ. બરાબર? તો આ રીતે આપણે સ્ટોઇક્યોમેટ્રીની કેલ્ક્યુલેશનને સોર્ટ આઉટ કરી શકીએ છીએ. આમ રસાયણ વિજ્ઞાનનો એ ભાગ કે જેમાં રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકનો જથ્થો અને ઉત્પન્ન થતી નિપજના જથ્થાની ગણતરી કરવામાં આવે, તો તે પ્રકારનો જે પાર્ટ ઓફ કેમિસ્ટ્રી છે તેને સ્ટોઇક્યોમેટ્રી એટલે કે તત્વયોગમિતિ કહેવાય. જોઈને તત્વયોગમિતિ એટલે સ્ટોઇક્યોમેટ્રી. તેના બેઝ પરથી આપણે શું જોયું કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટ છે અને જે પ્રક્રિયાને અંતે જે નિપજ ઉત્પન્ન થાય છે તેના વચ્ચેનું ક્વોન્ટિટેટિવ રિલેશનશિપ એટલે જથ્થાત્મક સંબંધની આપણે ગણતરી કરી છે, તો તેને શું કહેવામાં આવે છે? સ્ટોઇક્યોમેટ્રી કહેવામાં આવે. હવે અગાડી આપણે જોયું તે અનુસાર કે આ સ્ટોઇક્યોમેટ્રી છે તેના બેઝ પરથી આપણને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને પ્રકારની ઇન્ફોર્મેશન મળે. ક્વોલિટેટિવ એટલે જેને ગુણાત્મક માહિતી કહેવાય. તે ગુણાત્મક માહિતી કઈ મળે કે કયું પ્રક્રિયક છે, કયું નિપજ છે, પ્રક્રિયા પ્રતિવર્તી કે અપ્રતિવર્તી, રિવર્સિબલ એટલે બંને ડિરેક્શનમાં આગળ, પુરોગામી અને પ્રતિગામી. જો અને પુરોગામી પ્રક્રિયા કહેવાય અને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. અને બંને પ્રક્રિયા જ્યારે સાથે થતી હોય તો ત્યારે એને કેવી પ્રક્રિયા કહેવાય? પ્રતિવર્તી. પ્રતિવર્તી એટલે રિવર્સિબલ, કે જે પ્રક્રિયકથી નિપજ અને નિપજથી પ્રક્રિયક બંને તરફ જતી હોય. તો પ્રક્રિયા રિવર્સિબલ છે કે ઇરિવર્સિબલ છે, તો તે માહિતી પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ કે સોલિડ સ્ટેટમાં છે, લિક્વિડ સ્ટેટમાં છે, ગેસિયસ સ્ટેટમાં છે, એક્વિયસ ફેઝમાં છે. તો આ બધી જે ઇન્ફોર્મેશન છે તે કઈ માહિતી છે? ધેટ્સ અ ક્વોલિટેટિવ ઇન્ફોર્મેશન, જે ગુણાત્મક માહિતી છે. અને જથ્થાત્મક માહિતી કઈ? જેને ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન કહેવાય, કે પ્રક્રિયક અને નિપજનો જથ્થો ગ્રામમાં, મોલમાં, અણુની સંખ્યા, કેટલા પ્રમાણમાં ઉષ્મા પ્રક્રિયાને અંતે મુક્ત થશે, તો આને ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન કહેવાય. આમ સ્ટોઇક્યોમેટ્રી એટલે કે તત્વયોગમિતિને આધારે એ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલી આપણને ગુણાત્મક માહિતી એટલે કે ક્વોલિટેટિવ ઇન્ફોર્મેશન અને જથ્થાત્મક માહિતી એટલે ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન બંને પ્રકારની આપણને માહિતી જાણવા મળે છે. હવે જો રાસાયણિક પ્રક્રિયાના સમીકરણમાં પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય તે દર્શાવવામાં આવે, તો એ પ્રકારનો જે રાસાયણિક પ્રક્રિયા સમીકરણને શું કહેવામાં આવે? થર્મોકેમિકલ ઇક્વેશન કહેવાય. એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાય છે કે ઉષ્મા મુક્ત થાય છે, તો એ પ્રકારની જો આપણે ફેરફાર દર્શાવીએ એન્થાલ્પીના સ્વરૂપમાં, જે તમે લેટર ઓન શીખવાના છો, તો તેને થર્મોકેમિકલ ઇક્વેશન કહેવાય, જે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં તમે ડિટેલમાં શીખશો. હવે આપણે અત્યારે જે સંતુલિત રાસાયણિક સમીકરણ જોયું કે જેને બેલેન્સ કેમિકલ ઇક્વેશન કહેવાય, તો બેલેન્સ કેમિકલ ઇક્વેશન પરથી આપણને ઘણી બધી ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન એટલે જથ્થાત્મક માહિતી મળે. અને એ જથ્થાત્મક માહિતી જે આપણને પ્રાપ્ત થાય તેના આધારે આપણે ઘણા બધા કેલ્ક્યુલેશન કરી શકીએ. આ જે કેલ્ક્યુલેશન છે તેને મુખ્યત્વે આપણે 3 પ્રકારે વિભાજિત કરીએ છીએ. જસ્ટ નાઉ ઓનલી વી લર્ન કે ઇક્વેશનને બેલેન્સ કર્યું. ઇક્વેશન બેલેન્સ કર્યા બાદ જે પ્રક્રિયક છે નિપજમાં પરમાણુની સંખ્યાને વેરીફાઈ કરી કે સરખી છે કે નહીં. ત્યાર પછી અગાડીના સહગુણકને આધારે એની નીચે આપણે મોલ લખ્યા, મોલ ગુણ્યા GMM પરથી આપણે વજન લખ્યું, પછી મોલ ગુણ્યા જે Na કરીને અણુની સંખ્યા લખીને મોલ ગુણ્યા 22.4 લીટર કરીને STPA કદ લખ્યું. તો
આ જે સ્ટોઇક્યોમેટ્રી છે એટલે કે આ જે આપણું ઇક્વેશન બેલેન્સ ફોર્મમાં છે તેના બેઝ પરથી જે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો એ કેલ્ક્યુલેશનને 3 ટાઈપમાં ડિવાઈડ આપણે કરીએ છીએ. પહેલું કેલ્ક્યુલેશન કે જે માસ ટુ માસ રિલેશનશિપ દર્શાવે એટલે કે દળ અને દળ વચ્ચેનો સંબંધ. એમાં શું હોય કે પ્રક્રિયક કે નિપજમાંથી કોઈ એકનું દળ આપેલું હોય અને કોઈ એકનું દળ શોધવાનું હોય. કેલ્ક્યુલેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જ, બરાબર. નેક્સ્ટ લેક્ચરથી આપણે આ બધા કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરવાના છે. સેકન્ડ કેલ્ક્યુલેશન માસ ટુ વોલ્યુમ રિલેશનશિપ, જેને દળ કદનો સંબંધ કહેવાય, કે પ્રક્રિયક ઓર નિપજ બેમાંથી કોઈ એકનું દળ આપેલું હોય ને એના બેઝ પરથી બીજાનું કદ શોધવાનું હોય, કાં કોઈકનું કદ આપેલું હોય ને એના બેઝ પરથી બીજાનું દળ શોધવાનું હોય. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ માસ ટુ વોલ્યુમ રિલેશનશિપ. એન્ડ થર્ડ વન ઇઝ વોલ્યુમ રિલેશનશિપ, જેમાં પ્રક્રિયક અને નિપજ બંને વાયુરૂપ સ્પીસીસમાં હોય. બેમાંથી કોઈ એકનું વોલ્યુમ આપેલું હોય અને એના બેઝ પરથી કાં બીજાનું વોલ્યુમ આપણે શોધવાનું હોય તો તેને વોલ્યુમ રિલેશનશિપ એટલે કે કદ અને કદ વચ્ચેનો સંબંધ કહેવાય. ધીસ ઇઝ વેરી ઇઝી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું તો તમને એવું જ લાગશે કે ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, ને પછી તો યુ ફીલ વેરી કમ્ફર્ટેબલ એન્ડ યુ ફીલ વેરી સ્ટ્રોંગ કોન્ફિડન્ટ અબાઉટ ધ સેમ કાઇન્ડ ઓફ કેલ્ક્યુલેશન, કે આખો ટોપિક તમે આજના લેક્ચરમાં શીખી લેશો. ત્યાર પછી નેક્સ્ટ ટાઈમથી જ્યારે આપણે એના બેઝ પર એકચ્યુઅલ પ્રેક્ટિસના ન્યુમેરિકલ સોલ્વ કરશું ને એમાં તમારી પ્રેક્ટિસ પરથી એ તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે. આ પ્રકારના જે કેલ્ક્યુલેશન કરવાના છે તો તેમાં આપણે મેજોરેટલી 4 સ્ટેપને ફોલો કરવાનું છે, જે ઓલરેડી મેં તમને શીખવી દીધા છે, પણ તો પણ એક વખત ઓવરવ્યૂ કરી લઈએ. કે ફર્સ્ટ, જે આપણને રાસાયણિક પ્રક્રિયા વાક્ય સ્વરૂપમાં આપેલી છે તેના બેઝ પરથી એને આપણે કેમિકલ ઇક્વેશન ફોર્મમાં લખવાનું. ત્યાર પછી ઇક્વેશનને બેલેન્સ કરવાનું. ઇક્વેશન બેલેન્સ થઈ ગયા બાદ પ્રક્રિયક અને નિપજમાં પરમાણુની સંખ્યાને બેલેન્સ કરવાની, સરખી થાય કે નહીં. તો ધેટ ઇઝ સ્ટેપ નંબર 1 ટુ બેલેન્સ ધ કેમિકલ ઇક્વેશન. સ્ટોઇક્યોમેટ્રીમાં ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. જો પહેલું જ સ્ટેપ ખોટું હશે તો આ બધી જ કેલ્ક્યુલેશન ખોટી હશે. સેકન્ડ સ્ટેપમાં નિપજ અને પ્રક્રિયકના જે અણુસૂત્રો છે તેની નીચે જથ્થો દર્શાવવાનો મોલ ઓર વજનના સંદર્ભમાં. મોલ કેવી રીતે લખાય કે અગાડીના સહગુણક પરથી. પ્રક્રિયક અને નિપજના અગાડી જે સહગુણક આપેલા હોય, કોએફિશિયન્ટ આપેલા હોય, તો ધેટ રિપ્રેઝન્ટ ઇટ્સ મોલ નંબર. તો એના બેઝ પરથી. અને દળ કેવી રીતે શોધાય તો જે પર્ટિક્યુલર મોલ છે તેને GAM, જેને ગ્રામ એટોમિક માસ, ગ્રામ પરમાણ્વીય દળ કહેવાય. ઓર જે મોલ સંખ્યા છે તેને GMM, ગ્રામ મોલેક્યુલર માસ એટલે કે ગ્રામ આણ્વીય દળ વડે ગુણવાથી પ્રક્રિયક અને નિપજનું દળ એટલે કે આપણને વજન જાણવા મળશે. ત્રીજું સ્ટેપ કરવાનું કે જો વાયુરૂપ પ્રક્રિયક કે નિપજ આપેલો હોય તેના અણુસૂત્ર નીચે તેની મોલ સંખ્યા ગુણ્યા 22.4 લીટર કરવાનું, STPA. જે N એ મોલ સંખ્યા છે તો એ પર્ટિક્યુલર વાયુરૂપ પ્રક્રિયક ઓર વાયુરૂપ નિપજનું કદ દર્શાવશે. અને સ્ટેપ નંબર 4 જે છે, પ્રક્રિયક અને નિપજની જે માહિતી આપેલી હોય તેના આધારે પ્રક્રિયક નિપજની માંગેલ માહિતી શોધવાની, કે જે આપણે પોઈન્ટ નંબર 11 અત્યારે જોઈને દળ ટુ દળ, દળ ટુ કદ અને કદ ટુ કદ વચ્ચેનું જે સંબંધ છે તેના આધારે આપણે એ માંગેલી ઇન્ફોર્મેશન શોધવાની. તો આ રીતે આપણે સ્ટોઇક્યોમેટ્રીના બેઝના ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ છીએ. તો આજનો જે લેક્ચર જે છે તો સ્ટોઇક્યોમેટ્રીનો મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ લેક્ચર છે. લેક્ચરને 1 વખત 2 વખત 3 વખત ધ્યાનથી જોવાનો, ધ્યાનથી સમજવાનો, બિકોઝ એમાં તમારું જેટલું કોન્ફિડન્સ એટલે કે જેટલું તમારી ગ્રીપ વધારે આવશે લેક્ચરને અન્ડરસ્ટુડ કરવામાં, તેટલું જ આના પછીના લેક્ચરથી જે આપણે કેલ્ક્યુલેશન સ્ટોઇક્યોમેટ્રીના બેઝ પર સ્ટાર્ટ કરવાના છે તો તેમાં તે તમે બધા જ જે પોઈન્ટ્સ છે તે એપ્લાય કરતા શીખી જશો તો તમારા માટે કેલ્ક્યુલેશન પાર્ટ એકદમ ઇઝી થઈ જશે.